હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે હું તમને એક સિક્રેટ તૈયાર મસાલાથી બનતા બ્રેડ પકોડાની રેસિપી શેર કરીશ. તેના માટે સૌપ્રથમ એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈશું. તેલ થોડું થવા આવે ત્યારે તેમાં અહીં મેં ચંદુભાઈનો દાબેલીનો મસાલો જે 2 ચમચી જેટલો એડ કરી લઈશું. પછી તેને તેલમાં આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. મસાલો બરાબર તેલમાં મિક્સ થઈ જાય એટલે એક તીખું મરચું જે ઝીણું સુધારીને આ રીતે એડ કરી લઈશું. તેને પણ બરાબર આ રીતે મિક્સ કરી લઈશું. અહીં 3 ડુંગળીને મેં આ રીતે ઝીણી સુધારી લીધી છે. તેને પણ ઉમેરી લઈશું. ડુંગળી બરાબર મસાલા સાથે મિક્સ થઈ જાય એટલે અહીં મેં 5 બાફેલા બટેકા લીધા છે. તેને આ રીતે મેશ કરીને તેમાં ઉમેરી લઈશું. ફરીથી બધું આપણે મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરીને તેને આપણે ઠંડુ થવા દઈશું. હવે અહીં મેં 400 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. તેને બરાબર આ રીતે ચાળી લીધો છે. તેમાં થોડો હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે બેટર તૈયાર કરતા જઈશું. આ બેટર બહુ જાડું નહીં અને પાતળું નહીં, એ રીતનું આપણે બેટર તૈયાર કરી લઈશું. ત્યારબાદ તેમાં અહીં અડધી ચમચી જેટલો અજમો લઈશું ને આ રીતે હાથથી આપણે મસળી દઈશું અને આપણે મિક્સ કરી દઈશું. આ રીતનું આપણું બેટર હોવું જોઈએ. ત્યારબાદ અહીં મેં ટાટાનો કુકિંગ સોડા લીધો છે. તે અડધી ચમચીથી પણ ઓછો આપણે તેમાં એડ કરી લઈશું. પછી તરત જ અડધી ચમચી જેટલો લીંબુનો રસ તેના ઉપર નાખીશું અને બધું ફટાફટ આપણે મિક્સ કરી લઈશું. આ આપણું બ્રેડ પકોડાનું બેટર તૈયાર છે. હવે અહીં મેં મીડિયમ સાઇઝની આ રીતની બ્રેડ લીધી છે. ત્યારબાદ લાલ ચટણી, લીલી ચટણી પણ અહીં લીધી છે. હવે અહીં એક બ્રેડની સ્લાઇસ લઈશું. તેના ઉપર આપણે આ રીતે ગ્રીન ચટણી સ્પ્રેડ કરી લઈશું. ત્યારબાદ બીજી બ્રેડની સ્લાઇસ લેશું. તેના પર પણ આ રીતે લાલ ચટણી સ્પ્રેડ કરી લઈશું. હવે તૈયાર કરેલો બ્રેડ પકોડાનું સ્ટફિંગ આ રીતે બ્રેડ ઉપર લગાવી લઈશું. બધી જગ્યાએ આ રીતે સ્ટફિંગ લગાવ્યા પછી તેના ઉપર બીજી બ્રેડની સ્લાઇસ આ રીતે મૂકીને હાથથી આ રીતે પ્રેસ કરી લઈશું. હવે ચપ્પુની મદદથી આ રીતે આપણે એક ઊભો કટ કરી લઈશું. પછી એની સાઈડ ફેરવીને ફરીથી આ રીતે કટ કરી લઈશું. આ રીતે આપણા બ્રેડ પકોડાનું સ્ટફિંગ સાથે તૈયાર છે. હવે અહીંથી મેં પહેલેથી જ તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલનું ટેમ્પરેચર જોવા માટે આ રીતે બેટર થોડું નાખીને ઉપર આવે એટલે આપણું બ્રેડ પકોડા તળવા માટેનું બેટર તૈયાર છે. પછી આપણે બ્રેડને
આ રીતે બેટરમાં બરાબર બધી જગ્યાએથી ડીપ કરીને તેલમાં ઉમેરી લઈશું. બ્રેડ બધી જગ્યાએથી ડીપ કરી લેવાની, નહીંતર અંદર તેલ ભરાઈ લેશે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એક સાઈડથી બરાબર તળાઈ જાય એટલે તેની સાઈડ આપણે ચેન્જ કરી લઈશું. આ રીતે આપણે 2 થી 3 વાર આ પ્રોસેસ કરશું. આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય એટલે આપણે બ્રેડ પકોડાને બહાર કાઢી લઈશું. તો ચાલો સર્વ કરવા માટે આ બ્રેડ પકોડા તૈયાર છે. લીલી, લાલ કે ખજૂર આમલીની ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર જરૂરથી બનાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.